સ્ટુડન્ટ કેમ છો? આજે આપણે સંવર્ગ સંયોજનના નીટ અને જેડબલ લેક્ચરમાં છીએ. આમાંથી કેટલાક પ્રશ્નો પૂછાઈ ગયા. તો આપણે આજે પહોંચ્યા કેટલાક અગત્યના જૈવિક સંવર્ગ સંયોજનો, બાયોલોજિકલ, એટલે કે એમાં રહેલા લિગેન્ડ, ધાતુ આયન કયા છે એ પૂછાઈ શકે છે. વનસ્પતિના પર્ણનો લીલો રંગ ક્લોરોફિલને આભારી છે. આપણે બધાને ખબર છે ક્લોરોફિલ એક હરિત રંજક દ્રવ્ય કણ કહેવાય. એમાં પૂછાઈ ગયો, એમાં ધાતુ પૂછાય તો મેગ્નેશિયમ, ધાતુ આયન તો Mg2+ હોય છે. એમાં લિગેન્ડ પરફિરિન હોય છે. પછી લોહીનો લાલ રંગ હિમોગ્લોબિનને આભારી છે. એમાં રહેલો લિગેન્ડ છે એ પોર્ફિરિન છે. એમાં ધાતુ આયન Fe+2 હોય છે. શ્વસન માટે ઉપયોગી અને ઓક્સિજનના સંગ્રહ માટે જવાબદાર માઇગ્લોબિન છે. એમાં રહેલો લિગેન્ડ છે પોર્ફિરિન. ધાતુ આયન Fe+2 હોય છે. પછી વિટામિન B12 એનું રાસાયણિક નામ છે સાયનોકોબાલએમાઇન. એમાં રહેલો લિગેન્ડ કોરિન હોય છે. તે કોબાલ્ટ ધાતુનો સંકીર્ણ છે. ધાતુ આયન પૂછાય તો કોબાલ્ટ+2 હોય છે. પછી આવશે જૈવિક ઉદ્દીપકો, યા છે કાર્બોક્સી પેપ્ટિડેઝ A અને કાર્બોનિક એનહાઇડ્રેઝ. એમાં રહેલો ધાતુ આયન Zn+2 અને ધાતુ પૂછાય તો ઝીંક રહેલું હોય છે. આપણે ડિટેલમાં જોયું, ધાતુ પૂછાય તો ઝીંક, આયન પૂછાય તો Zn+2 લખવાનું રહેશે. ડિયર સ્ટુડન્ટ, આજે આપણે ઓર્ગેનો મેટાલિક સંયોજનની વાત કરીશું. તેનું ગુજરાતી થાય છે કાર્બધાત્વિક સંયોજનો. હવે ઓર્ગેનોમેટાલિક એને ટૂંકમાં આપણે OMC હવેથી લખીશું, જેમાં ઓછામાં ઓછો એક બંધ, ધાતુ M એટલે મેટલ, C એટલે કાર્બન, કાર્બન અને ધાતુ વચ્ચે એક ઓછામાં ઓછો બંધ હોવો જોઈએ તો ઓર્ગેનોમેટાલિક કહેવાય. હવે એક અપવાદ છે, કાર્બન મોનોક્સાઇડ એ ખરેખર કાર્બનિક સંયોજન નથી, છતાંય અહીં નિકલ સાથે કાર્બન સવર્ગ સહસંયોજક બનથી જોડાય છે. એ અપવાદ રૂપે OMC ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ લેવામાં આવે છે. કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ આ એકેય કાર્બનિક સંયોજન ગણાતા નથી, છતાંય અહીં કાર્બન નિકલ વચ્ચે બંધ હોવાથી OMC ગણાય છે. પણ કાર્બન મોનોક્સાઇડ એકલો છે એ કાર્બનિક ગણાતો નથી. એટલે KCl માં કાર્બન ધાતુ જેને પોટેશિયમ ધાતુ જેને કાર્બન એ અધાતુ છે, આની વચ્ચે બંધ બનશે ધાતુ અને કાર્બન વચ્ચે, છતાંય તે ઓર્ગેનોમેટાલિક નથી, એ યાદ રાખજો. આવા ઓર્ગેનોમેટાલિક સંયોજનના બે પ્રકાર હોય છે કાર્બધાત્વિક સંયોજનના, જેમ કે S વિભાગની ધાતુ અને P વિભાગની ધાતુ. ત્યારે સિગ્મા પ્રકારના સંકીર્ણ રચે છે. હવે D બ્લોક અને F બ્લોકની ધાતુઓ છે એના ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ હોય તો એ પાઈ પ્રકારના સંકીર્ણ રચે છે. હવે S બ્લોક અને P બ્લોક, S વિભાગ અને P વિભાગની ધાતુ જ્યારે આલ્કાઇલ સાથે જોડાય, S વિભાગની ધાતુની પહેલા વાત કરીએ તો તે આલ્કાઇલ ગ્રુપ સાથે જોડાય તો તે વધારે ધ્રુવીય હોય છે. તો આલ્કલી S વિભાગની ધાતુ એટલે સમૂહ 1 અને સમૂહ 2 ની ધાતુ તત્વોની વાત આવશે. જ્યારે સમૂહ 14, 15 અને 16 એટલે P વિભાગની વાત આવે તો એમાં મેટલ અને કાર્બન વચ્ચેનો બંધ ઓછો ધ્રુવીય હોય છે. આપણે લિથિયમ, સોડિયમ, બેરિલિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ લઈ મિથાઇલ સાથે જોડાય છે ત્યારે સિગ્મા બંધ બનાવે, એટલે 2 ઇલેક્ટ્રોન વાળો બંધ બને. એટલે ધાતુ અને મિથાઇલ વચ્ચે
જે બંધ બને એમાં સહસંયોજક બંધ સિગ્મા હોય, બરાબર. 2 ઇલેક્ટ્રોન વાળો બંધ બને છે, 2 ઇલેક્ટ્રોન વાળો, તથા બહુકેન્દ્રીય હોય છે. આપણે Li4 CH3 લઈએ તો લિથિયમ અને મિથાઇલ વચ્ચે બંધ રચાય. લિથિયમ અને કાર્બન વચ્ચે બંધ બન્યો, આવું 4 વખત થશે. તો અહીં 2 ઇલેક્ટ્રોન વાળો બંધ બન્યો અને સિગ્મા બંધ બન્યો. 1 ઇલેક્ટ્રોન લિથિયમનો અને 1 ઇલેક્ટ્રોન કાર્બનનો, અને સમૂહ 1 નું તત્વ છે એટલે આની વિદ્યુત ઋણતા ઓછી હોય, આની વિદ્યુત ઋણતા વધારે, એટલે આ બંધ વધારે ધ્રુવીય હશે એમ. એટલે S વિભાગનું ધાતુ અલ્કલી હારે જોડાય આલ્કાઇલ સાથે ત્યારે તે વધુ ધ્રુવીય હોય છે. એટલે એલ્યુમિનિયમની વાત કરીએ તો સમૂહ નંબર બરાબર 13 માં આવશે Al2CH3 આવા બહુ કેન્દ્રીય સંકીર્ણ પણ બનાવતા હોય છે. એમાં પણ એલ્યુમિનિયમ સાથે મિથાઇલ હોય. એલ્યુમિનિયમ પાસે 3 ઇલેક્ટ્રોન છે એટલે 3 ની ભાગીદારી કરી નાખશે. પછી બીજો એલ્યુમિનિયમ આવશે, એની પાસે પણ 3 ઇલેક્ટ્રોન 3 ની ભાગીદારી કરશે. હવે અહીંયા જે એક સેતુબંધ, અહીંયા મિથાઇલ મિથાઇલ જોડાય એટલે AlCl3 ના 2 અણુ જોડાય છે. અહીંયા મિથાઇલ સમૂહ છે, આ 2 ઇલેક્ટ્રોન વાળો બંધ થયો. અહીંયા દ્વિ અણુ, આની ખાલી કક્ષક અને આની હાઇડ્રોજન સાથેનો ભાગ, આખો હાઇડ્રોજન 2 ઇલેક્ટ્રોન સહિત અહીં જોડાશે. અહીંયા આ રીતે સેતુબંધથી જોડાય છે, આની ખાલી કક્ષક અને આની ભરાયેલી આખો હાઇડ્રોજન સહિત, એટલે આવા બહુકેન્દ્રીય. અહીંયા 2 એલ્યુમિનિયમ હોય એટલે બહુકેન્દ્રીય. આ પણ ધ્રુવીય થશે કારણ કે એલ્યુમિનિયમ કરતા કાર્બનની વિદ્યુત ઋણતા વધારે હોય છે. આ પ્રકારના સંકીર્ણ બનાવો. અહીંયા સિગ્મા બંધ છે અને 2 પરમાણુ વચ્ચે જે બંધ રચાય એમાં 2 ઇલેક્ટ્રોન હોય છે એટલે 2 ઇલેક્ટ્રોન વાળો બંધ કહેવામાં આવે છે. એટલે લિથિયમ મિથાઇલ, એલ્યુમિનિયમ મિથાઇલ, આ બધા જ ઓર્ગેનો મેટાલિક સંયોજન કહેવામાં આવે છે. હવે આપણે ડી અને એફ વિભાગના ઓર્ગેનો મેટાલિક કમ્પાઉન્ડ જોઈએ કે જેમાં પાઈ પ્રકારના બંધનું વલણ હોય છે. PtCl3 C2H4 ઇથિન છે અને જૈઝનો ક્ષાર કહેવામાં આવે છે. એટલે કે અહીંયા પ્લસ આ માઇનસ, આ 0, આ -3, તો અહીંયા +4 હોવો જોઈએ. અહીંયા +2, તો સરવાળો કેટલો થાય? -1. હવે η2 શું છે હમણાં તમને બતાવું છું. 2 કાર્બન છે એટલે η2 ઇથિન, એમાં પાઈ બોન્ડિંગ હોય છે એટલે NiCO4 બધું આપણે જોઈએ. CrCO6, Cobalt2CO8, Fe2CO9, Mn2CO10, FeCO5 અને Fe3CO2. આ બધાની અંદર પાઈ પ્રકારના બંધનું વલણ હશે. આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે શીખીએ. સૌ પ્રથમ આને આપણે જોઈ ગયા, અહીં ધન આયન લીધો, કાઉન્ટર આયન નથી લીધો એટલે માઈનસ લખ્યું. પ્લેટિનમનો વીજભાર +2 છે, એમાં 3 ક્લોરાઇડો છે એટલે અહીં સવર્ગ સહસંયોજક બંધ, પણ અહીંયા ઇથિન હોય છે CH2 ડબલ બોન્ડ CH2. તો આના જે પાઈ બંધના ઇલેક્ટ્રોન છે એ પ્લેટિનમ સાથે દાન કરે છે એટલે પાઈ બોન્ડિંગ કહેવાય છે. ઇથિનના પાઈ બંધના ઇલેક્ટ્રોન ધાતુ સાથે જોડાય. આ ઝૈસના ક્ષારનું સૂત્ર છે. આ એક જ છે, કાઉન્ટર આયન લખ્યો છે, અહીં નથી લખ્યો. તો સમજાણો, ઇથિનમાં એક સિગ્મા અને એક પાઈ બંધ છે. પાઈ બંધના ઇલેક્ટ્રોન અહીં ધાતુની સાથે દાન કરીને જોડાય એવા પાઈ બંધનું વલણ હોય છે. એ આપણે NiCO4 આપણી બુકમાં જોઈ ગયા. ટેટ્રા કાર્બોનિલ નિકલ
અહીં નિકલ સાથે કાર્બન ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે, સવર્ગ સહસંયોજક બંધ બનાવે. આની જે નિકલની ભરાયેલી કક્ષક છે, ઓલો સિનર્જિક બંધ યાદ હોય તો, એટલે આની ભરાયેલી કક્ષક આની પાઈ સ્ટાર આણ્વીય કક્ષક હારે જોડાઈને પાઈબંધ બનાવે છે, સિનર્જિક બોન્ડ. અહીં ધાતુ છે એના બે ઇલેક્ટ્રોન કાર્બનની બંધ પ્રતિકારક કક્ષકમાં દાન કરીને જોડાય, પાઈબંધનું વલણ હોય છે. એટલે આ બધા ધાતુ કાર્બોનિલ સંયોજક એટલે CO સમૂહ હોય એમાં ધાતુ સાથે એમાં પાઈબંધનું વલણ હોય છે. પછી જે ફેરોસિન, આ જે સાયક્લોપેન્ટા બાયસાયક્લોપેન્ટાડાઇનાઇલ આયર્ન 2 છે, આનું આપણે બંધારણ લઈએ એ સેન્ડવિચ બંધારણ ધરાવે છે. એટલે બે પંચકોણ હોય છે, એમાં એક Fe+2 હોય. આ રીતે તમે જોયું. આ જે સાયક્લોપેન્ટાડાઇનાઇલ એટલે કે CH 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 એટલે C5H5 eta 5 એટલા માટે અહીં 5 કાર્બન છે અને પાંચેના એક એક ઇલેક્ટ્રોન સંસ્પર્ધનમાં ફરતા હોય છે. ઇથિનમાં 2 કાર્બન હતા એટલે eta 2 લીધું, અહીં 5 કાર્બન છે એટલે eta 5 લીધું. આપણે એનો અર્થ બતાવીએ છીએ. ખરેખર એ સેન્ડવિચ બંધારણ છે, એટલે કે આ એક રિંગ થઈ, એની વચ્ચે Fe+2 હોય છે. એટલે ફેરોસેનનું બંધારણ પૂછાય તો સેન્ડવિચ જેવું હોય છે. અને આના પાઈબંધના ઇલેક્ટ્રોન છે એ આ સાયક્લા પેન્ટાડાઇનાઇલ વંચાય છે બે વખત, એટલે બાયસાયક્લોપેન્ટાડાઇનાઇલ અને Fe+2 સાથે આ પાઈબંધના ઇલેક્ટ્રોન બંધથી જોડાય. તેમાં પાઈ બંધનું વલણ હોય છે, એટલે પાઈ ઇલેક્ટ્રોન સંકીર્ણ. પાઈ બંધના ઇલેક્ટ્રોન દ્વારા ધાતુ સાથે બંધ બને એટલે પાઈ સંકીર્ણ કહેવાય. આનું બંધારણ સમજાઈ ગયું ને. આપણે સેન્ડવિચ એટલે બે બ્રેડના પળની વચ્ચે એક ધાતુ આયન હોય એ રીતનું બંધારણ હોય છે. અહીં સાયક્લોપેન્ટાડાઇનાઇલની વચ્ચે Fe+2 આયન આવેલો હોય છે. હવે ડાયબેન્ઝીન ક્રોમિયમ 0 એટલે બે બેન્ઝીન હોય, એમની વચ્ચે એક ક્રોમિયમ આવેલું હોય છે. તો અહીંયા બેન્ઝીનમાં 6 કાર્બન છે અને 6 ના એક એક ઇલેક્ટ્રોન અહીં પાઈ બંધમાં વપરાય છે, એટલે eta 6 લખાય. એટલે CH એટલે C6H6 અને આના પાઈ બંધના ઇલેક્ટ્રોન. આનું બંધારણ પણ સેન્ડવિચ જેવું હોય છે, એટલે કે આવી બે બેન્ઝીન રિંગ હોય એમની વચ્ચે એક ક્રોમિયમ આવી જાય એટલે સેન્ડવિચ બંધારણ ધરાવે છે. આ eta 6 સમજાઈ ગયું હશે. એટલે કે આની સાયક્લો પેન્ટાડાઇનાઇલના પાઈ બંધના ઇલેક્ટ્રોન જે 5 ઈ ધાતુ સાથે જોડાય eta 5. અહીંયા બેન્ઝીનના 6 પાઈ બંધના ઇલેક્ટ્રોન હોય એટલે 3 પાઈ બંધ છે, દરેકના 2 ઘૂમતા હોય એટલે 6, એના દ્વારા ક્રોમિયમ સાથે બંધ બનશે eta 6. અહીંયા પાઈ બંધ દ્વારા ધાતુ સાથે જોડાણ થાય છે. તો આ પાઈ પ્રકારનો સંકીર્ણ રચાશે. હવે આપણે સેતુ લિગેન્ડ વાળા કેટલાક સંકીર્ણ સંયોજનની વાત કરીએ. સેતુ લિગેન્ડ વાળા સંકીર્ણ સંયોજન. અહીંયા બે કોબાલ્ટ ધાતુ છે, વચ્ચે OH હાઇડ્રોક્સો દેખાય છે, સેતુ લિગેન્ડ છે બે ધાતુ વચ્ચે. આ લિગેન્ડ બંને ધાતુ સાથે જોડાય છે, એને સેતુ લિગેન્ડ કહેવાય. અહીં 5 નો -5 છે, અહીંયા +5 થશે. આ Amine0 આનો -1. અહીં સરવાળો +5 કરવા માટે અહીં બે ઉપર +3 હોવું જોઈએ. 6 માંથી 1 જાય +5 આવે એટલે કોબાલ્ટ +3 અને સંકીર્ણ ધન છે એટલે કોબાલ્ટનું કોબાલ્ટ રહેશે. પહેલી વાત એ એક જ સેતુ લિગેન્ડ છે, બે ધાતુ વચ્ચે એક લિગેન્ડ સેતુ છે.
માટે એને મ્યુ લખીશું. પછી હાઇફન આડી લીટી, લિગેન્ડનું નામ હાઇડ્રોક્સો, પાછું હાઇફન આડી લીટી, પછી બીસ, બીસ એટલે 2 વખત. એટલે સેતુ લિગેન્ડની આ બાજુનો ભાગ અને આ બાજુનો ભાગ બે સમાન છે એટલે 20 2 વખત. પછી કૌંસમાં આ પેન્ટાએમાઇન કોબાલ્ટ, પેન્ટાએમાઇન કોબાલ્ટ સંકીર્ણ ધન એટલે કોબાલ્ટ એક નહીં, ખાલી કોબાલ્ટ, પેન્ટાએમાઇન કોબાલ્ટ 3 રોમન આંકડામાં ઓક્સિડેશન અંક. અને આ 2 વખત લખવું ન પડે એટલે આગળ 20 પેન્ટાએમાઇન કોબાલ્ટ 3 2 વખત 20. અને છેલ્લે આ ક્લોરાઇડ એ 5 હોય 4 હોય કાઉન્ટર આયન એટલે છેલ્લે ક્લોરાઇડ લખીશું. હવે અહીંયા તમે જો આ બે ધાતુ છે એની વચ્ચે 2 ક્લોરિડો છે એટલે 2 સેતુ લિગેન્ડ છે. એટલે પહેલા તો આપણે એને ડાઈ મ્યુ કહેશું. એક સેતુ લિગેન્ડ એટલે ખાલી મોનો મ્યુ, પણ મોનો લખાય નહીં, ખાલી મ્યુ. અહીં 2 સેતુ લિગેન્ડ છે. આનો -1 -1, આ -1 -1, આનો 0, આનો 0 વીજભાર છે. તો પ્લેટિનમ ઉપર +2 આવશે. એ કઈ રીતે? કારણ કે 2 ને 2 4, 1 2 3 ને 4 0 થઈ જાય. આખા કૌંસ ઉપર 0 વીજભાર હોય એટલે -4 ને +4 0 થાય. પહેલા તો સેતુ લિગેન્ડ લખવાનું મ્યુ વડે. એક વાર હોય તો ખાલી મ્યુ, 2 વાર હોય તો ડાઈ મ્યુ. હાઇફન એટલે આડી લીટી ફરજિયાત. એ લિગેન્ડનું નામ ડાઈ મ્યુ ક્લોરિડો. ડાઈ ની આવે, ડાઈ આવી ગયું, ડાઈ મ્યુ ક્લોરિડો. પછી આ ભાગ અને આ ભાગ, આ સાઈડનો ભાગ અને આ સાઈડનો ભાગ સરખો છે એટલે 20 2 વખત. આનું નામ પેલા ક્લોરો કે ક્લોરિડો. પછી ટ્રાઈ ઇથાઇલ ફોસ્ફેન, ક્લોરિડો કે ક્લોરો. ટ્રાય ક્લોરિડો લખો, ક્લોરાઇડ લખો કે ક્લોરો, બે એક જ. ક્લોરાઇડ નહીં આવે, ક્લોરિડો કે ક્લોરો. ક્લોરો ટ્રાઇથાઇલ ફોસ્ફેન. પ્લેટિનમ 2, કારણ કે સંકીર્ણ તટસ્થ છે એટલે પ્લેટિનેટ ને પ્લેટિનમ 2 કૌંસ પૂરો. એક અહીંયા સેતુ લિગેન્ડ 3 છે, આખા ઉપર વીજભાર 0. તો અહીં 2 ધાતુ વચ્ચે 3 સેતુ લિગેન્ડ છે એટલે ટ્રાઈ મ્યુ. હાઇફન એટલે આડી લીટી અને લિગેન્ડ કાર્બોનિલ છે, ટ્રાય કાર્બોનિલ. એટલે 2 ધાતુની વચ્ચે સેતુ લિગેન્ડ ખબર પડી ગઈ ને, છેડા ઉપરના નહીં, 2 ધાતુની વચ્ચેના લિગેન્ડ હોય સેતુ લિગેન્ડ કહેવાય. તો આવા કાર્બોનિલ 3 વખત છે એટલે ટ્રાઈ મ્યુ કાર્બોનિલ, ટ્રાઈ મ્યુ કાર્બોનિલ. પછીનો આ ભાગ અને આ ભાગ સરખો એટલે 2 વખત એટલે 20. પછી ટ્રાઈ કાર્બોનિલ આયન 0, કારણ કે સંકીર્ણ તટસ્થ છે, આનો વીજભાર 0 થાય, આ બધાનો વીજભાર 0. તો અહીં 0 છે એનો મતલબ આ કાર્બોનિલ તો તટસ્થ હોય જ એટલે આ પણ તટસ્થ થાય. એટલે અહીં 3 વખત એટલે ટ્રાઈ મ્યુ કાર્બોનિલ 20, ટ્રાઈ કાર્બોનિલ આયન 0 થશે. આ થયું સેતુ લિગેન્ડ વાળા. એટલે કે 2 ધાતુ આયન હોય એની વચ્ચે સેતુ લિગેન્ડ હોય ત્યારે એનું નામકરણની આપણે ચર્ચા કરી. એમાં પણ પાછું એક વાત તમને કહું, આ બીજું જો પાછું એક વખત અહીંયા આ 2 આ છેડા ઉપર ક્લોરિડો ક્લોરિડો, આ ટ્રાય ઇથી એટલે ઇથાઇલ, ટ્રાય ઇથાઇલ ફોસ્ફેન. એટલે કે અહીંયા ફોસ્ફરસ ઉપર ટ્રાય ઇથાઇલ છે. ટ્રાય ઇથાઇલ ફોસ્ફેન અને 2 સમાન છે એ એક બાજુ, આ 2 સમાન એક બાજુ એટલે સિસ થાય. એની બદલે જો અહીંયા આપણને PET3 અને અહીંયા Cl આની આ 2 સામસામે, આ 2 સામસામે, તો ટ્રાન્સ લખવું પડે. આ રીતે નામકરણ થશે. હવે આપણે આગળ જઈએ. હવે આપણે વાત કરીએ કે બહુકેન્દ્રીય સંકીર્ણ સંયોજન હોય
તેમાં ધાતુ વચ્ચે બંધ હોય પરંતુ એમાં કોઈ સેતુ લિગેન્ડ ના હોય તો આવા સંકીર્ણ સંયોજનના નામકરણ માટે શું કરવું જોઈએ? એટલે બે ધાતુ એટલે બહુકેન્દ્રીય થયું પણ વચ્ચે કોઈ સેતુ લિગેન્ડ નથી જો તો એમાં બે શક્યતા હોય છે, સંમિત અને અસંમિત. એટલે મેંગેનીઝ પછી MnCO5, અહીંયા પણ MnCO5 બે સમાન ભાગ છે, સંમિત છે. અસંમિતમાં જો રેડિયમ સાથે CO5 છે, પેન્ટાકાર્બોનિલ, અને કોબાલ્ટ સાથે ટેટ્રાકાર્બોનિલ છે. તો સંમિત અને અસંમિત હોય તો નામકરણ કેમ કરવું? જો સંમિત હોય તો ડાયરેક્ટ સેલ આટલા ભાગનું નામ આવડે? હા, મેં પેન્ટાકાર્બોનિલ મેંગેનીઝ 0 કા આખા બોક્સ ઉપર 0 એટલે કાર્બોનિલ 0 આ 0 તો આખું 0 થશે, મેંગેનીઝ 0. પહેલા આનું નામ આવડે, ધાતુને લિગેન્ડ તો લિગેન્ડ પેન્ટાકાર્બોનિલ મેંગેનીઝ 0 અને આ ભાગ બે વખત એટલે કાઉન્સ કરી આનો કાઉન્સ અલગ છે, પછી આખો કાઉન્સ બે વખત એટલે 20. હાવ વેલ્યુ છે પેન્ટાકાર્બોનિલ મેંગેનીઝ 0 ને બે વખત એટલે આગળ 20. હવે અસંમિત હોય તો શું કરવું? ગમે તે એક ના અહીંયા 0 0 છે બધું જ, આ 0 કાર્બોનિલ 0 એટલે ધાતુ 0 થાય તો જ સરવાળો 0 આવે. આ અસંમિત છે જો રેડિયમ સાથે પેન્ટાકાર્બોનિલ, કોબાલ્ટ સાથે ટેટ્રાકાર્બોનિલ, તો અહીંયા આગળ કોઈ પણ એક ભાગ આ અસંમિત છે, સરખું નથી, ધાતુ બદલી ગઈ. અહીં પેન્ટાકાર્બોનિલ કાઉન્સની બહાર કા ટેટ્રાકાર્બોનિલ લખી શકાય. એટલે કોઈ પણ એક આ બે કેન્દ્રમાંથી કોઈ એક કેન્દ્ર લઈ લો, બરાબર? તો આ કેન્દ્ર લઈ લો, એની સાથેનો આ ભાગ પેન્ટાકાર્બોનિલ કાઉન્સની બહાર, પછી કાઉન્સમાં ટેટ્રાકાર્બોનિલ કોબાલ્ટ 0 અને રેડિયમ 0. આને હું સેન્ટર તરીકે લઈ લઉં, આ બેમાંથી એક, આને હું સેન્ટર તરીકે લઉં તોય ચાલશે, બરાબર? તો અહીં શું લખવાનું કાઉન્સની બહાર? ટેટ્રાકાર્બોનિલ, પછી કાઉન્સમાં પેન્ટાકાર્બોનિલ રેડિયમ 0 કોબાલ્ટ 0. એટલે કા આને સેન્ટર લેવાનું, કાને અહીંયા રેડિયમ ને સેન્ટર લઈને કહું છું, એની સાથેના લિગેન્ડ કાઉન્સની બહાર પેન્ટાકાર્બોનિલ પૂરું, એટલે આ સેન્ટર લીધું હોય ત્યારે પછી આ ભાગ આની હારે લેવાનો, ટેટ્રાકાર્બોનિલ કોબાલ્ટ 0 અને રેડિયમ 0. આ રીતે નામકરણ કરવામાં આવે છે. બધાને મજા આવી હશે. હવે આપણે આજે ચેપ્ટરમાં સંકીર્ણની અંદર જે સ્થાયી ઓક્સિડેશન અવસ્થા હોય છે તેની વાત કરીએ. સામાન્ય રીતે ડી વિભાગના ધાતુ તત્વ સંકીર્ણ સંયોજન બનાવે છે. આ જે ધાતુ તત્વ છે એ સ્થાયી ઓક્સિડેશન અવસ્થા પણ ખબર હોવી જોઈએ. પહેલા આપણે અવસ્થાની વાત કરશું, પછી એનો ઉપયોગ બતાવીશ. તો આપણે ડી વિભાગના ધાતુ તત્વ છે આવત કોષ્ટકમાં એને આપણે સંક્રાંતિ ધાતુ તત્વો કહીએ છીએ. ડી બ્લોક એમાં સમૂહ નંબર 3 4 5 6 7 8 9 10 અને 12, સમૂહ 3 થી સમૂહ 12 ના તત્વો. તેની જે પહેલી શ્રેણી છે કે જેમાં ઇલેક્ટ્રોન 3D કક્ષકમાં હોય છે તે સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક છે. તો આ બધા તત્વોની સ્થાયી અવસ્થા ખબર હોવી જોઈએ. સ્કેન્ડિયમ છે તો એ +3 ઓક્સિડેશન અંક વાળું સ્થાયી સંયોજન આપે. ટિટેનિયમ હોય તો +2, +3 અને +4 અવસ્થા વાળું સંયોજન આપે. વેનેડિયમ હોય તો 2, 3, 4 અને 5 ઓક્સિડેશન અવસ્થા વાળું સંયોજન આપે. ક્રોમિયમ હોય તો +2, +3 અને +6
ઓક્સિડેશન અવસ્થાવાળું સ્થાયી સંયોજન આપે. મેંગેનીઝ હોય તો +2 +3 +4 અને +7 અવસ્થાવાળું આપે. આયર્ન +2 અને +3 વાળું આપે. કોબાલ્ટ +2 અને +3, નિકલ +2 કે +3, કોપર +1 કે +2 અને ઝિંક +2 ઓક્સિડેશન અવસ્થાવાળું સંયોજન જ બનાવી શકે. દ્વિતીય સંક્રાંતિ. પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં બધા નામ આવડી ગયા. સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ. આ પાકું કરવું જરૂરી છે. સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. હવે દ્વિતીય સંક્રાંતિ શ્રેણીમાં આવશે લિટરબિયમ, ઝિર્કોનિયમ, નિયોબિયમ, યેટ્રિયમ, ઝિર્કોનિયમ, નિયોબિયમ, મોલિબ્લેડિનમ, ટેક્નેશિયમ, રુથિયમ. અહીંયા 4d કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાય. રોડિયમ, પેલેડિયમ, સિલ્વર અને કેડમિયમ છે. તો આ યેટ્રિયમ છે એ +3 અવસ્થામાં હોય. ઝિર્કોનિયમ +4 વાળું સ્થાયી સંયોજન આપે. નિયોબિયમ હોય તો +3 કે +5 આપે. મોલિબ્લેડિનમ +6 આપે. ટેક્નેશિયમ +4 આપે. આ +6 અને +7 આપી શકે. આ રુથિયમ +3, રોડિયમ +3, પેલેડિયમ +2 અને +4, સિલ્વર +1 અને કેડમિયમ +2 અવસ્થાવાળું સંયોજન આપે છે. હવે ત્રીજી સંક્રાંતિ શ્રેણી છે જેમાં ઇલેક્ટ્રોન 5d કક્ષકમાં ભરાય છે. એનું વાત કરીએ તો પહેલું છે લેન્થેનમ, પછી હાફનિયમ, ટેન્ટેલમ, ટંગસ્ટન, રેનિયમ, હમણાં એવું હતું તે, ઓસ્મિયમ, ઇરિડિયમ, પ્લેટિનમ, ઓરમ એટલે ગોલ્ડ અને મર્ક્યુરી. લેન્થેનમ છે ફક્ત +3 અવસ્થાવાળું સંયોજન આપે. હાફનિયમ +4, ટેન્ટેલમ +5, ટંગસ્ટન +6, રેનિયમ +4 +6 કે +7, ઓસ્મિયમ +3 +4 કે +6 આપે. ઇરિડિયમ +1 +3 +4 આપે. પ્લેટિનમ કા +2 કા +4 ખબર છે વાળા સંયોજન આપે છે સંકીર્ણ. ઓરમ કા +1 +3, મર્ક્યુરી +1 અથવા તો +2 ઓક્સિડેશન અવસ્થાવાળા સ્થાયી સંકીર્ણ સંયોજન બનાવે છે. હવે વિચાર આવે કે સાહેબ આપણે આ ટેબલ શા માટે કર્યું? ચલો તમને બતાવો. ધારો કે કોઈ આવું સંકીર્ણ આપેલું હશે Ag Na3 twice અને Ag Cn twice. તો શું કરશો? ખબર પડી? અહીંયા બીજભાગ તો આનો ક્યાંનો ખબર નથી એટલે આના ઉપરથી આ +1 એટલે 0 એટલે +1, અહીંયા આ +1 એટલે -1, બેનો માઈનસ એટલે +1 એટલે આનું નામ થાય ડાય એમાઇન સિલ્વર 1 પછી ડાય સાઇનો આર્જેન્ટેટ 1 એટલા ઉપર ખબર પડે. પછી હજી એક લઉં પ્લેટિનમ લઈ PT Na3 PtCN4 આ રીતે હોય તો અહીંયા +2 ને +4 બે વિચારવાનું રહે. ધારો કે +2 લઉં તો અહીંયા +2 તો અહીંયા -2 તો અહીંયા -4 એટલે +2 થઈ ગયો.
+4 મૂકીશ તો અહીં -4 આવે તો અહીં 0 થાય જે શક્ય નથી એટલે +2 વાળો ઓપ્શન સાચું. એટલા માટે ટેબલ કરાવેલું છે. એટલે ટેટ્રા એમાઇન પ્લેટિનમ 2 પછી અહીંયા 8 ના આવે ને ટેટ્રા એમાઇન પ્લેટિનમ 2 પછી ટેટ્રા સાઇનો પ્લેટિનેટ 2 આ રીતે આવા સંકીર્ણના નામ કરવા માટેનો ઉપયોગ થશે. એટલે આપણે આ ટેબલ જરૂરી છે. આશા રાખું છું બધાને મજા આવી હશે. જય હિન્દ.